સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। લીલા દુકાળ માટે ખેડૂતો તૈયાર રહેજો। થોડા વિરામ બાદ ફરી છેલ્લા 3 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો 10 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે। આજે રાજ્યમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાની શક્યતા છે। 1.0 ઇંચ કરતા વધુ વરસાદ ટૂંક સમયમાં પડી જાય તો ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે છે। ગુજરાતમાં 1000 કરોડની વીજ ચોરી। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં વીજ ચોરીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। વીજ ચેકિંગ દરમિયાન 2.82 લાખથી વધુ ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે, જેમાંના 1.5 લાખ ગ્રાહકો સામે 1029 કરોડની રકમ ન ચૂકવવા બદલ ગુના દાખલ થયા છે। જીયુવીએનએલના 16 પોલીસ સ્ટેશનો કાર્યરત હોવા છતાં અને 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છતાં વીજ ચોરી કરનારાઓમાં ડરનો અભાવ જોવા મળે છે। વરસાદના સમાચાર પર એક નજર। રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે। તેવામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, જે મુજબ છોટા ઉદેપુર પંથકમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો। ભાવનગર જિલ્લાના 7 તાલુકા જેસર, શિહોર, તળાજામાં ઝરમર વરસાદ વરસ્યો હતો, તો થોડા વિરામ બાદ ફરી એકવાર દાહોદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી તથા 24 કલાક દરમિયાન રાજ્યના 90 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ જલાલપોરમાં 5.25 ઇંચ વરસાદ નોંધાયો છે। અંબાલાલ પટેલની ભારે આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 27 જુલાઈથી ભારે વરસાદ પડવાની શરૂઆત થશે। 7 થી 28 જુલાઈએ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। તારીખ 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, ભરૂચ અને બોડેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। પાટણ, મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદ થશે। પીએમ મોદી યુકે અને માલદીવના પ્રવાસે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ કિંગડમ અને માલદીવની 2 દેશોની મુલાકાતે રવાના થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 24 જુલાઈ દરમિયાન યુનાઇટેડ કિંગડમની સત્તાવાર મુલાકાતે રહેશે। તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી 25 થી 26 જુલાઈ દરમિયાન માલદીવની રાજ્ય મુલાકાત લેશે। આ દરમિયાન તેઓ માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે। રક્ષાબંધનની તારીખ અને શુભ મુહૂર્ત। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ વર્ષે શ્રાવણ પૂર્ણિમાની તારીખ 8 ઓગસ્ટના રોજ બપોરે 2:15 વાગ્યે શરૂ થશે। બીજા દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ 1:30 વાગ્યે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે। આવામાં 9 ઓગસ્ટના રોજ રાખડી બાંધવાનો શુભ સમય સવારે 6 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે। માવા લવર સાવધાન, નકલી તમાકુ ઝડપાયું। માવા લવર માટે માઠા સમાચાર સામે આવ્યા છે। સુરતમાંથી નકલી તમાકુ બનાવતું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ડીસીપી ઝોન 1ની ટીમે ગુપ્ત બાતમીના આધારે રેડ કરી અને નકલી તમાકુ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે। આ રેડ દરમિયાન મોટાપાયે નકલી તમાકુ અને પેકિંગ માટેના મશીનો મળી આવ્યા છે। પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરીને કારખાના સંચાલક સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડ્યા। પાકિસ્તાને શાહીન 3 પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું, જે નિષ્ફળ ગયું, જેથી બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે આ મિસાઇલ બલુચિસ્તાનના રહેણાંક વિસ્તારમાં પડતા નિંદા કરી છે। તેમણે પોતાની ટ્વિટર પોસ્ટ પર લખ્યું છે કે બલુચિસ્તાન પાકિસ્તાન દ્વારા વારંવાર નિષ્ફળ મિસાઇલ પરીક્ષણની નિંદા કરે છે, જે ફક્ત બલુચિસ્તાનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન જ નથી કરતું, પરંતુ સ્થાનિક નાગરિકોના જીવનને પણ જોખમમાં મૂકે છે। અંબાજી મંદિરને મળ્યું ઇટ રાઇટ પ્રસાદ પ્રમાણપત્ર। યાત્રાધામ અંબાજી સમગ્ર વિશ્વના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે। વર્ષ દરમિયાન લગભગ 1.25 લાખ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે। ભાવિકોને આપવામાં આવતા પ્રસાદને FSSAI દ્વારા તમામ માપદંડોને આધારે અંબાજી મંદિરને ઇટ રાઇટ પ્રસાદ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે।
ભારત બાંગ્લાદેશને મદદ કરશે। બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા। બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનર ફાઇટર જેટ ઢાકામાં એક શાળા અને કોલેજની ઇમારત સાથે અથડાયું। આ અકસ્માતમાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયા। ભારતે બાંગ્લાદેશ માટે આ સંકટના સમયમાં મદદનો હાથ લંબાવ્યો છે। ભારતે કહ્યું છે કે બાંગ્લાદેશમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે ખાસ ડોક્ટરો અને નર્સોની એક ટીમ મોકલવામાં આવી રહી છે। આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા બનાસકાંઠાથી તાપી, અમરેલી અને બોટાદ સુધીના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે। અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ 53.39% સરેરાશ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે। જૂનાગઢના જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયા। વરસાદની સિઝનમાં ઘણા લોકો જૂનાગઢ ફરવા જાય છે। આ દરમિયાન તાજેતરમાં જૂનાગઢના જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયા હતા। પ્રવાસીઓ પાણીમાં ફસાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ચોમાસામાં ગિરનાર પરથી આવતા પૂરને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો। ઝાડ અને દોરડા વડે આ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। જટાશંકર ખાતે લોકો ફરવા માટે પહોંચ્યા હતા। જો કે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાથી બધાને આશ્ચર્ય થયું છે। ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નિવૃત્તિ પહેલા દિલ્હીમાં કોઈ મોટું પદ ઈચ્છે છે। જો કે ભાજપ માટે આટલું મહત્વપૂર્ણ પદ બીજી પાર્ટીને આપવું સરળ નથી, તો બિહારની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શક્ય છે કે કોઈ ઓબીસી ચહેરો આ પદ માટે ચૂંટણી લડતો જોવા મળે। તમને શું લાગે છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં 23 તારીખ બાદ વરસાદનું જોર વધશે, તેમજ અનેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। ભારે વરસાદના પગલે નર્મદા અને સાબરમતી નદી ગાંડીતુર બનશે। પીજી માટે હવે સોસાયટીની મંજૂરી જરૂરી। અમદાવાદમાં રહેણાંક વિસ્તારોમાં પીજીને કારણે થતી હેરાનગતિથી હવે રાહત મળશે। એએમસીએ નવી એસઓપી જાહેર કરી છે। સોસાયટીના એનઓસી વગર પીજી નહીં ચલાવી શકાય। પીજી માટે ફાયર, પોલીસ અને એસ્ટેટની મંજૂરી પણ ફરજિયાત કરાઈ છે। પીજીને હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવી 20% પાર્કિંગની જોગવાઈ લાગુ કરાશે, જે પીજીને મંજૂરી મળવી મુશ્કેલ બનાવશે। નિયમોનું પાલન ન કરનાર પીજી સામે એએમસી કડક કાર્યવાહી કરશે। નવસારી જિલ્લામાં મેઘમહેર। લાંબા વિરામ બાદ નવસારી જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે વિવિધ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે। નવસારીમાં 52 mm, જલાલપોરમાં 37 mm, વાંસદામાં 16 mm, ખેરગામમાં 0.5 mm, ગંડેવીમાં 0.1 mm અને ચીખલીમાં પણ વરસાદ નોંધાયો છે। કંઈક મોટું થવાનું છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાને લઈને શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે ધનખડની તબિયત એકદમ ઠીક છે। તેઓએ એમ પણ કહ્યું કે દિલ્હીમાં કંઈક મોટું થવાના સંકેત આપ્યા છે। પડદા પાછળ કંઈક રંધાઈ રહ્યું છે, મોટું રાજકારણ રમાઈ રહ્યું છે। દિલ્હીમાં રાષ્ટ્રીય રાજનીતિમાં પડદા પાછળ કંઈક તો ચાલી જ રહ્યું છે। સપ્ટેમ્બરમાં કંઈક મોટો ખુલાસો થશે। હવે કોઈ પણ કામ ચહેરાથી જ થઈ જશે। આધાર કાર્ડની કોપીની જરૂર નહીં। યુઆઈડીએઆઈ એ ગૂગલ પ્લે સ્ટોર પર તેની નવી આધાર એપ લોન્ચ કરી છે। હાલ એન્ડ્રોઇડ યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે, જો કે આઈફોન યુઝર્સે તેના માટે વધુ રાહ જોવી પડશે। હવે લોકોને હોટલ, એરપોર્ટ પર અને સિમ લેતી વખતે કે બીજે ક્યાંય પણ તેમના આધાર કાર્ડની ફોટોકોપી આપવાની જરૂર રહેશે નહીં। ક્યુઆર કોડ સ્કેન કરીને તમે સરળતાથી તમારો આધાર નંબર ડિજિટલી શેર કરી શકો છો।